વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના ઉપક્રમે આજે ઓથારની વાર્તાઓ વિશે અનુઆધુનિક સંદર્ભમાં આપણે વાત કરવાની છે. પરીક્ષાઓ નજીક છે અને ભણવા વાંચવાનું આપણું આ માધ્યમથી જ ચાલે છે, એટલે આપણે થોડા ટેવાઈ પણ ગયા હશું, પણ છતાં આપણા અભ્યાસને પૂરક થાય એવા અભિગમથી તમારી સાથે આ વાત મારે કરવી છે. મિનળ દવેનો વાર્તા સંગ્રહ છે, તમે જાણો છો, ઓથાર. અશ્વિની ભટ્ટની નવલકથાનું નામ પણ ઓથાર છે. કોઈને શોધવા નીકળવું હોય તો અશ્વિની ભટ્ટની નવલકથામાંથી પણ અનુઆધુનિક સંદર્ભ શોધી શકે અને મિનળ દવેના વાર્તા સંગ્રહમાંથી પણ અલબત્ત અનુઆધુનિક સંદર્ભમાં વાત થઈ શકે. મિનળબેને 2001થી લગભગ વાર્તાઓ લખવાનું શરૂ કર્યું છે અને આ સંગ્રહ 2017માં પ્રગટ થયો છે. 13 વાર્તાઓ આ સંગ્રહમાં છે. 15, 16, 17 વર્ષના ગાળામાં એમણે 13 વાર્તાઓ લખી છે. ઓછી વાર્તાઓ લખી છે, પણ આછી નથી લખતા, એટલે ઓછી વાર્તાઓ પણ આપણી ચર્ચાનો ભાર ઝીલી રહી છે. અનુઆધુનિકતા એટલે શું અને મિનળબેનની વાર્તાઓને આપણે કેવી રીતે અનુઆધુનિક સંદર્ભમાં વિચારી શકીએ, એની થોડીક વાતો આપણે ક્રમશઃ કરતા રહેવાના છીએ. તમે લોકો જાણો છો, તમારી સ્ક્રીન ઉપર 5 ચક્રડા આવ્યા હશે. વિષયની દૃષ્ટિએ આપણે અનુઆધુનિકતાના કેન્દ્રો છે એને આ રીતે જોઈ શકીએ. આપણી નગર સંવેદનના અનુભવોની, નારી સંવેદનની, ગ્રામ ચેતનાની, દલિત ચેતનાની અને વસાહતીઓ જે બીજે રોકાયા છે અને વતન વિશે જેમનો એક ભાવ છે કે જેમનો અનુભવ છે, એવા લોકોની વાર્તાઓ. આ બધા ખાનાઓ પાડ્યા છે આપણે, પણ આપણી વાર્તાઓ આવા બધા ખાનામાં જ સ્થિર નથી હોતી. દલિત ચેતના, ગ્રામ ચેતના, નગર ચેતના, નારી ચેતના, આ બધું એકમેકની સાથે કોઈક ને કોઈક રીતે જોડાયેલું હશે. એટલે કોઈ પણ વાર્તાને આપણે કોઈ પણ શીર્ષકથી ઓળખાવી શકીએ એટલી એક મુક્તતા આપણી આ ચર્ચામાં છે એક રીતે તો. પણ આ 5 કેન્દ્રો છે અનુઆધુનિકતાના. એવી રીતે આ 8 જેટલા એવા લક્ષણો છે જે અનુઆધુનિક અભિવ્યક્તિમાં કોઈક ને કોઈક રીતે આવે છે. તમારી સ્ક્રીન ઉપર એ હવે આવ્યા હશે. આલેખનની દૃષ્ટિએ અનુઆધુનિકતા. તો આયરની, વક્રોક્તિ એ એક ખાસિયત છે. રમતિયાળપણું છે, પ્લેફુલનેસ એનું એક લક્ષણ છે. એ રમતા રમતા કોઈક વાત કરી જવામાં માને છે. એમાં બ્લેક હ્યુમર હોય છે, કાળી રમૂજ એમાં હોય છે. એટલે કરુણ વાતને પણ રમૂજના સૂરમાં મૂકવાનું આ સમયગાળામાં વધ્યું છે. એવી રીતે આંતરકૃતિત્વ, ઇન્ટરટેક્સ્ચ્યુઆલિટી, એક કૃતિમાં બીજી કૃતિના કે બીજા કર્તાના કોઈક ને કોઈક પ્રવાહો તમને જાણે અજાણે તરતા દેખાય. ત્રીજું છે પૂર્વસૂરીની નકલ, પેસ્ટી છે. તમે જાણે કે કોપી કરતા હોય એવું લાગે, પણ તમે કોપી ન કરતા હો. એના જેવું એક લક્ષણ, એક વલણ છે આ સમયનું. એવી રીતે મેટાફિકેશન, પ્રચલિત કથન અને રીતિઓની ઠેકડી ઉડાડવાનું પણ એક વલણ છે. સામયિક તોડફોડ કરે છે, સમયની સાથે કામ કરે છે, સમયને તોડે છે, સમયની અવળસવળ કરે છે, આ પ્રકારના લખાણો. અને પેરાનોઇયા એટલે ચિત્ત વિક્ષેપના નિરૂપણો, મનોરુગ્ણતાના નિરૂપણો. મિનળબેનની વાર્તાઓમાં આમાંના કેટલા લક્ષણો, કેટલા ગુણધર્મો કામ કરે છે એ આપણે જોવાના છીએ. જરૂરી નથી કે અહીંયા આગળ આપણે જે ગુણધર્મોની વાત કરીએ છીએ એ બધા જ ગુણધર્મો કોઈ સાહિત્ય કૃતિમાં અકબંધ ઝીલાયા હોય.
ક્યારેક કોઈક લેખકમાં એક વલણ આવ્યું હોય તો બીજા કોઈ લેખકમાં બીજું વલણ આવ્યું હોય. તો આ એક પૂર્વ ભૂમિકા તમારે સમજવી જોઈએ કોઈ પણ અનુઆધુનિક કૃતિને વિશે તમે જ્યારે ચર્ચા કરતા હો ત્યારે. હવે આપણે આગળ વધીએ. કોઈ પણ કથા આધારિત પુસ્તક છે એને તમે બે રીતે તપાસી શકો. એક એના અનુભવ વિશ્વની રીતે અને બીજું એની અભિવ્યક્તિની રીતે. આપણે અનુભવ વિશ્વના સંદર્ભમાં વિચારીએ તો ઓથાર નામની આપણી આ ટૂંકી વાર્તાની ચોપડી મુખ્યત્વે જે અનુભવોનું પ્રતિનિધિત્વ કરે છે, આમ તો માનવ અનુભવોનું પ્રતિનિધિત્વ કરે છે, પણ એમાં નારી અનુભવો એ એક વિશેષ જગ્યા રોકે છે. એવી વાર્તાઓના શીર્ષકો મેં તમારી સ્ક્રીન ઉપર મૂક્યા છે. એની કથાઓ હું તમને વિસ્તારથી કહેવા જઈશ તો બહુ સમય જશે, પણ સહેજ સંકેત કરીને આપણે આગળ ચાલીએ. દાખલા તરીકે અહીંયા આગળ જે વાર્તાઓ છે એમાં એવી મહિલાઓનો અનુભવ છે જે ગૃહિણી પણ છે અને નોકરી પણ કરે છે. કેટલીક કેવળ ગૃહિણીઓ છે અને કેટલીક એક સાથે બે ક્ષેત્રમાં કામ કરતી હોય એવી પણ છે. ઓથાર નામની આપણી જે ટૂંકી વાર્તા છે જેના ઉપરથી આખા સંગ્રહને શીર્ષક મળ્યું છે એ બહુ લાક્ષણિક રીતે ઘણી બધી વાર્તાઓની ચૈતસિક ભૂમિકાનો સંકેત કરનારું શીર્ષક છે. બહુ બધી વાર્તાઓની સ્ત્રીઓ કોઈ પ્રકારની અવઢવમાં, કોઈ પ્રકારની ગૂંચવણમાં, કોઈ પ્રકારના સમાધાનની ભૂમિકામાં, કોઈ પ્રકારની આશંકામાં ઝૂલતી તમને દેખાય છે. એટલે એક એવો ઓથાર છે જેની વચ્ચે એ સપડાય છે, જેની વચ્ચે એ અટવાય છે. તો એ વાર્તા છે એ નોકરિયાત મહિલા કોમી તોફાનો પછી કર્ફ્યુ ઉઠાવી લેવાયા પછી નોકરીએ ગઈ છે અને અપડાઉન કરે છે. એટલે ટ્રેનમાં પાછું જવાનું છે અને આવા કપરા સમયમાં, તણાવવાળા સમયમાં ટ્રેનમાં પાછા જતી વખતે પરધર્મી મહિલા બુરખો પહેરેલી એની સામે બેઠી છે અને એક કલ્પિત ભયથી એ મૂંઝાયા કરે છે અને એને ડર લાગે છે. અને કેવી રીતે એ ડરમાંથી એની મુક્તિ થાય છે એની વાર્તા છે. બહુ લાક્ષણિક રીતે આ પ્લેટફોર્મ આવ્યું જવું બુરખાવાળી સ્ત્રીને પોતાના સ્ટેશને, ત્યાં એને જ્યારે એ ઉતારવા જાય છે ત્યારે આખી વાર્તાનો જે બદલાવ છે એ સરસ રીતે આવે છે. તમે લોકોએ વાર્તાઓ વાંચી છે એટલે હું બહુ વિસ્તારમાં નથી જતો. આપણે ત્યાં લૈંગિક પૂર્વગ્રહ આપણા ગુજરાતી સમાજનો અને ભારતીય સમાજનો એક મોટો પૂર્વગ્રહ છે. બેટી બેટા એક સમાન એમ આપણે કહીએ છીએ ખરા, પણ હોતા નથી. એટલે એવા લૈંગિક પૂર્વગ્રહની ચક્કુ નામની વાર્તા છે. અને દીકરાઓ કમાતા દીકરાઓ, પરદેશ બીજે સ્થિર થયેલા દીકરાઓ પિતાની માંદગી વખતે જેટલું નથી કરતા એટલું નહીં પણ બધું જ પેલી ચક્કુ નામની આ છોકરી કરે છે, જે આવી ત્યારે બિલકુલ વણજોઈતી આપેલી. ઈચ્છતા નહોતા આ લોકો છોકરીને અને એ આવી છે અને એણે સંભાળી લીધું છે. પિતાની માંદગી વખતનું તમામ કામ એણે સંભાળી લીધું છે. નોકરી પણ કરે છે અને પિતા માતાની સંભાળ પણ રાખે છે. ગમતું જીવન વાર્તા જરા પુરુષ અભિગમથી નારી દ્વારા શોષિત એવા પુરુષની કથા કહે છે, જેમાં મોટી ઉંમરે એક પુરુષ પોતાની પત્નીથી છૂટાછેડા ઈચ્છે છે, કેમ કે એ એમની પત્નીના ડોમિનન્સથી, એના આધિપત્યથી કંટાળી ગયા છે. મોકળા અને દ્વિધામાં પુરુષ અત્યાચાર અને સ્ત્રીના આધિપત્યનું એક સંભવિત ચિત્ર છે એ તમારી નાયિકાઓ દ્વારા આવ્યું છે. પિતાએ બીજા લગ્ન કર્યા છે અને બીજા લગ્ન કર્યા પછી એમણે એ દીકરી ઉપર અત્યાચાર, બળાત્કાર કર્યો છે. વાર્તા સીધી રીતે નથી કહેતી, પણ તમે પકડો છો કે સંકેતો દ્વારા વાર્તા પકડાય છે. તો એ બળાત્કાર જેના ઉપર થયો છે એ દીકરીએ આપઘાત કર્યો છે. આપઘાત ને બળાત્કાર ને બધા તો જાડા કહેવાય એવા ઘટનાના બિંદુઓ છે, પણ આ વાર્તાઓ આવી બધી જાડી કહેવાય એવી ઘટનાઓને પણ પોતાની કળાના બળથી સૂક્ષ્મ અને સંકેત દ્વારા વ્યક્ત કરે છે. તો નાયિકા
બેસણામાં ગઈ છે અને એમાંથી આખી કથા ઉપસી છે. અને નાયિકા એક આશ્વાસન અનુભવે છે કે એના મોઢાની કળા એના પપ્પા જેવી નથી. દ્વિધા નામની વાર્તામાં પણ એક સંભવિત આશંકા છે. પોતાનું સગપણ જે પુરુષ સાથે થયું છે એની સાથે વાતચીત દરમિયાન એને આ નાયિકાને એની મમ્મીના સ્વભાવની અને એના મમ્મીના વર્તાવની, એના મમ્મીના આખા ઘર ઉપરના આધિપત્યની એનો એક અહેસાસ છે. અને એને ઊંડે ઊંડે બીક લાગે છે કે હું મારા મમ્મીના સ્વભાવ જેવી જો હઈશ તો મારા ભાવિ પતિને અને એના કુટુંબને હું કેટલા હેરાન કરીશ. એટલે આ યુગલનો અકસ્માત થયો છે એમાંથી એક દ્વિધામાં આ નાયિકા મુકાય છે કે મારે શું કરવું જોઈએ. તો એક બીજો છેડો છે સ્ત્રી અનુભવનો, નારી અનુભવ. કૌટુંબિક સંકુલતાઓને લઈને સામેનું ઘર, ઉંબરો, ઘર અને બળુઆ જીવવું જેવી 4 વાર્તાઓ છે. આખો દિવસ પતિ, સસરા, સાસુ, દીકરો બધાનું ધ્યાન રાખનારી સામેનું ઘરની નાયિકા કામ પણ કરે છે. અને એના રસોડામાંથી સામેના ઘરનું એક કુટુંબ જોવે છે, જે કુટુંબના વ્યવહારો એના પોતાના ઘરના વ્યવહારોની સમાંતરે ચાલ્યા કરે છે. અને એને એક વખત ભગવાનને એવી પ્રાર્થના કરવાનું મન થાય છે કે એક દિવસ પણ સામેના ઘરના જેવું જીવન એને ભગવાન જીવવા આપે તો કેવું સારું. ઉમરો નામની વાર્તા પરજ્ઞાતિય લગ્ન કરનારી એક છોકરીને એના કુટુંબ દ્વારા જે જાકારો મળે છે અને એ જાકારો વારસાગત રીતે પિતા જે ઘૃણાથી અને જે તિરસ્કારથી દીકરીની સાથે વ્યવહાર કરે છે એ જ ઘૃણા અને એ જ તિરસ્કારથી ભાઈ પણ કરે છે. એટલે ઘરનો ઉંબરો એક વખત વળોટ્યા પછી પાછું ઘરની અંદર આવવા ઈચ્છે તો પણ એક ઘરની કન્યા, એક ઘરની દીકરીને પાછું સ્થાન મળતું નથી. એ દીકરી કહીને નીકળી છે કે મને તો તમે નથી આવવા દેતા, પણ કાલ સવારે તમારી દીકરીને કંઈ થાય તો મારા ઘરનો ઉંબરો ખુલ્લો હશે. ઘર નામની વાર્તા પણ આવી જ એક કૌટુંબિક સંકુલતાને લઈને આવી છે. પરણીને સાસરે ગયેલી દીકરી છે એને માટે પછી એના પિતાનું ઘર નથી રહેતું. અને એની ભાભી પણ એને એમ કહે છે કે તમારું ઘર તો એ છે. એ પતિ જેણે ચારિત્રની શિથિલતા દેખાડી છે અને બીજી સ્ત્રીઓ સાથેના સંબંધોમાં અટવાયો છે, એને છોડીને આ ઘરે આવી ગયેલી નાયિકા આ ઘરને પણ પોતાનું નથી અનુભવી શકતી. ત્યારે આ ઘરની મમ્મી છે જે આખી જિંદગી દરમિયાન સહન કરવા સિવાય કંઈ કરતી નથી અને જે કોઈ દિવસ ઘરમાં ઊંચા અવાજે બોલી નથી, એ નાયિકાને આખરે કહે છે કે કોઈ તારી સાથે ન રહે તો કાંઈ નહીં, હું તારી સાથે રહીશ. તું તારે ના પાડી દે, તારા પતિ સાથે છૂટી થઈ જા, તારા ઘરે હું રહીશ. તો આ જે એક વિપ્લવ જેવો એક ઉદ્ગાર મૂંગી થઈ ગયેલી એક સ્ત્રીનો, એ આ ઘર નામની વાર્તાનું કેન્દ્ર છે. બળુઆ જીવવું નામની વાર્તા 80 વર્ષની વૃદ્ધાના જીવનના અનુભવોને લઈને આવી છે. પિતાના શાસનમાં રહી, પછી પતિના શાસનમાં રહી, અને પછી દીકરો પરણ્યો તો દીકરા અને પુત્રવધુના શાસનમાં રહી. આ બાઈના જીવનમાં કોઈ દિવસ દબાઈને રહેવાનું છે ને હંમેશા, અને એને કોઈ દિવસ આજ્ઞા કરવાની કે હુકમ કરવાની તક મળી નહીં. તો એવું એક જીવન શું કરવા જીવવું, એ એના એક આદર્શ પ્રભાબેનને યાદ કરે છે કે એમના જેવું જીવન ભગવાન આપે તો કેવું સારું. તો આ એવા અનુભવોના કથાનકો છે જે અનુભવો જુદી જુદી રીતે નારી જીવનના અનેક અરીસાઓ આપણી સામે ધરે છે. કથાનકની રીતે જે થોડીક વાર્તાઓ સાવ જુદી પડે છે, એમાં કોમી તણાવનું કથાનક લઈને ઓથાર આવે છે. એ આપણા અનુઆધુનિક સમયની એક રસપ્રદ દિશા, એક રસપ્રદ કથા કેન્દ્ર છે. અને એની વાત આપણે આગળ કરી છે એટલે આપણે બીજી વાર્તા ઉપર આવીએ, જે ઝુરાપો નામની વાર્તા છે. મને મિનળબેનની વાર્તાઓમાંથી અનુઆધુનિકતાના સંદર્ભે જે વાર્તા થોડી વધારે અંડરલાઈન કરવાનું મન થાય છે એ આ ઝુરાપો નામની વાર્તા છે.
એટલા માટે કે ઘરજોરાપો છે એ આપણા અનુઆધુનિક સંદર્ભનો એક મહત્વનો ઉન્મેષ છે. અને વતન પ્રીતિ અને વતનની માટી માટેનો પ્રેમ ને આવું બધું આપણને ગમે છે. આ વાર્તામાં વતન પ્રેમ અને વિદેશ પ્રેમની અથડામણ છે. એ તમે જે દેશી જીવનશૈલીને પસંદ કરો છો, એ દેશી જીવનશૈલીમાં રહેનારાઓ તમે જ્યારે વિદેશથી પાછા આવો છો ત્યારે વિદેશી જીવનશૈલીના ચાહકો બની ગયા છે, અને એમણે એમના ઘરનું જીવન ધોરણ પણ પરદેશી બનાવી દીધું છે. એટલે તમને ઠંડી ચાદર ઓઢીને એસીનો અનુભવ કરવામાં રસ છે, તમને ચૂલા ઉપર એકદમ શેકાતી રોટલીનો અનુભવ છે, અને અહીંયા એર કન્ડિશન અને ઓવન જેવી ઉપકરણોની વાતો આવી ગઈ છે. તો એ અથડામણનું બહુ સરસ ચિત્ર જોરાપો નામની વાર્તામાં આવે છે. સીનુ મારો દોસ્ત, મને એક રીતે આ બે વાર્તાઓનો એક બીજો પણ મુદ્દો છે કે એ ટ્રાન્સ રિજિયોનલ ક્ષેત્રોમાં, આંતર પ્રદેશોમાં આવજા કરતી વાર્તાઓ છે. આપણી વાર્તાઓ બહુ બીજા પ્રાંતોમાં નથી જતી. આપણી વાર્તાના પાત્રો, ગુજરાતી વાર્તાના પાત્રો બહુ બીજા પ્રાંતોમાં નથી જતા. પણ આ સમયમાં આપણો આવરો જાવરો એટલો બધો વધ્યો છે કે આપણે એલટીસીમાં પ્રવાસે જઈએ તો પણ એક કથા લઈને આપણે આવી શકીએ, અને આપણા ઘરનો દીકરો કે આપણા ઘરની દીકરી ઓસ્ટ્રેલિયા ભણવા જઈ શકે, અમેરિકા ભણવા જઈ શકે, અને ત્યાંથી કેનેડા ભણવા જઈ શકે, અને ત્યાંથી નવા નવા સંવેદનો લઈને આવી શકે. તો આ બંને વાર્તાઓ, સીનુ મારો દોસ્ત છે, એ પર્યાવરણ અને મૂળ નિવાસીઓના પ્રશ્નોની ચર્ચા કરે છે. એક રીતે તમે આંદામાન નિકોબાર ફરવા જાઓ તો તમે સરસ દરિયો જોયો, તમે પારદર્શક પાણી જોયું, તમે ક્રૂઝ કરી, તમે બોટમાં બેઠા, એ તો બધું હોય. પણ આ વાર્તા હળવે કરીને જે બીજી વાત લાવે છે તે એ છે કે તમે પ્રવાસ કરવા જાઓ છો, પણ મૂળ સ્થાનિક લોકોના પ્રશ્નોનો તો તમે વિચાર નથી કરતા. તો એ પ્રશ્ન આ વાર્તામાં સરસ રીતે આવ્યો છે. કથા લાંબી છે, કહેવાનો સમય ઓછો છે. કોના વાંકે અને ભૂસી નાખ્યું એક નામ જરા જુદી રીતે લૈંગિક સમસ્યા અને બાળ પ્રતાડના, ચાઇલ્ડ એબ્યુઝની કથાઓ બનીને આવી છે. ટ્રાન્સજેન્ડર, જેમાં સ્ત્રી પુરુષ લિંગ જાતિ ધરાવતો બાળક છે, એના બધા સ્ત્રૈણ અનુભવો છે, એની કથા આમાં આવી છે. અનુઆધુનિક સંદર્ભમાં અહીંયા મેં જે વાર્તાઓના શીર્ષકો તમને સ્ક્રીન ઉપર દેખાડ્યા, એ મારી દ્રષ્ટિએ આ સંગ્રહની નોંધપાત્ર અનુઆધુનિક સંવેદના અથવા તો અનુઆધુનિક અનુભવ રજૂ કરનારી વાર્તાઓ છે. એ કઈ રીતે છે એની થોડીક વાતો હું કદાચ આગળ તમને કરીશ. આ વાર્તાઓના પાત્રો રજૂ કરવાની મિનળબેનની એક વિશિષ્ટ શૈલી છે. એ પાત્રોના વર્ણનો બહુ નથી કરતા, પણ પાત્રો એના વર્તનમાંથી અને વાતચીતમાંથી અને એના વૈચારિક આરોહ-અવરોહમાંથી આપણી સામે આવે છે. નાના બાળકો છે, પેલો સીનુ નામનો બાળક છે, પપ્પુ છે, જે આનો સાક્ષી છે, આ વાર્તાનો કથક, સીનુ મારો દોસ્તો, સ્વીટી અને બોબી કોના વાંકે નામની વાર્તામાં છે, નિકી નામની છોકરી ભૂસી નાખ્યું એક નામની વાર્તામાં આવે છે, જેના પપ્પાએ એક બાળક સાથે દુર્વ્યવહાર કર્યો છે, શારીરિક દુર્વ્યવહાર કર્યો છે, અને આ બાળકી સમાજના તિરસ્કારનો ભોગ બની છે. સ્ત્રીઓ આ વાર્તામાં જાત જાતની રીતે આવી છે, આપણે જાણીએ છીએ. ચકુ નામની વાર્તામાં ચકુ ઉપરાંત ભાનુમતી અને સવિતા ભાભી છે. ઉંબરો વાર્તામાં શોભા અને ભાભી છે. માલા અને એની સાસુ સામેનું ઘર નામની વાર્તામાં છે. શિવાંગી, ભાભી, બા ઘર નામની વાર્તામાં છે. જશી, પ્રભાબેન સાસુ બળું આજીવન નામની વાર્તામાં છે. પેલા જશીબેન છે એ વાત માંડે છે 80 વર્ષે, અને એમને પ્રભાબેન જેવા જીવનની એક કામના છે. દ્વિધા નામની વાર્તામાં અમી છે, અને એની મમ્મીનું પાત્ર ઉપસ્યું છે. રેખાબેન ગમતું જીવનમાં પેલા એક છૂટાછેડા ઈચ્છતા પડોશી પુરુષની વાત આપણા સુધી પહોંચાડે છે. જેમના નામ નથી વાર્તામાં અને સર્વનામ કે વ્યવહારથી ઓળખાતા હોય એવા મોકળા અને ઓથારના આપણા પાત્રો છે, જે એ નામે અથવા તો બુરખાવાળી સ્ત્રી એવા નામે ઓળખાય છે. પુરુષોની પણ ભૂમિકા આ વાર્તાઓમાં છે. દાખલા તરીકે
ઓથારમાં વિક્રમ પતિનું નામ છે. ભૂસી નાખ્યું એક નામ, અને મોકળામાં પણ પપ્પા અને વાર્તાનું પાત્ર છે. એક મોકળામાં તો એ દેસાઈભાઈના નામથી પણ ઓળખાયા છે. દ્વિધા નામની વાર્તામાં સંજય છે, જે પુરુષ પાત્ર છે. સામેનું ઘરમાં સતીશ છે, અને ઘરમાં નિખિલ કુમાર છે. આ બધા પતિદેવો છે. એ પતિદેવો જુદી જુદી પુરુષ માનસિકતાના પ્રતિનિધિઓ છે. પાત્રાલેખનની શું રીત છે? તો પાત્રાલેખનની રીત આ છે: નામ વગરના સર્વનામ કે વર્તન વ્યવહાર અને સંબંધથી ઓળખાતા પાત્રો, એના વર્ણનો બહુ નહીં. મેં કીધું એમ વલણો અને અભિગમોમાં રસ છે વાર્તાકારને, એના વર્તનોમાં રસ છે. મોકળા, ઓથાર, જુરાપોના નાયક નાયિકાઓને આપણે આગળ જોયું તેમ સર્વનામથી ઓળખવામાં આવ્યા છે. એક પાત્રનું મનોમંથન કે બીજા પાત્રો સાથેના એના સંબંધ હોય, એની ભૂમિકાને અથડાવીને પાત્રાલેખન થાય છે. સામેની વ્યક્તિના વર્તન, વલણ, અભિગમથી કોઈ એક પાત્રના જીવનની સમ વિષમ સ્થિતિઓનું નિર્માણ થાય છે. પાત્રના જીવનની સ્થિરતા કે અસ્થિરતાને સર્જનાર પરિબળો, પરિસ્થિતિઓ, એને ધાર કાઢવાનું કામ કરવામાં આવે છે. પાત્રો એમના નામથી યાદ નથી રહેતા, વર્તનથી યાદ રહે છે. સંબંધોથી પાત્રો રચાય છે. માં, દીકરી, ભાભી, સાસુ, સસરા, ભાઈ બહેન, ફઈ, પતિ પત્ની, પપ્પા, ભાવિ પતિ, તમે શોધી કાઢજો. તમારી વાર્તાઓમાંથી તમને આ બધી રિલેશનશીપ છે એ મળશે. બીજો મુદ્દો આપણે કરીએ, આમાં જે અભિવ્યક્તિની આલેખનની વિશેષતાઓ છે એનો. આ વિશેષતાઓમાં મને સૌથી તરી આવતી કોઈ વિશેષતા લાગી હોય તો એ ઇન્દ્રિય બોધની છે. અંગ્રેજીમાં કહીએ કે સેન્સીસ નો અનુભવ, ઇન્દ્રિયોનો અનુભવ. તમને થોડાક ઉદાહરણો વાર્તાઓમાંથી મેં શોધ્યા છે, એ દેખાડું. એ બધા આંખ, નાક, કાન, સ્પર્શ, બધા જુદી જુદી ઇન્દ્રિયોને કામે લગાડે એવા છે. ઓથાર નામની વાર્તામાં કહે છે કે બહાર તો અંધારું જામવા માંડ્યું છે, આના કાળા બુરખા જેવું જ. ભૂસી નાખ્યું એક નામમાં આવે છે, જરા પણ અવાજ કર્યા વિના બારીમાંથી બહાર ડોકાતા માથાઓને લઈને બસ ચાલી ગઈ. તમે ચિત્ર જોશો તો તમને ખ્યાલ આવશે. એમાં બસનું ચાલી જવું અને અવાજ કર્યા વિના ચાલી જવું અને બારીમાંથી ડોકાતા માથાઓને તમારે જોવાના, એટલે રસપ્રદ છે. મોકળા વાર્તામાં કહે છે કે હાર્મોનિયમના સૂરને દાબી દેતો ગણગણાટ સંભળાય છે. એ જ વાર્તામાં આવે છે કે સવારે જ કઢી વઘારતા તડતડતું લવિંગ ગાલે ચોંટેલું તે પોતે 10 મિનિટ લગી મલાઈ ઘસઘસ કરેલી, ત્યારે એનો સ્પર્શનો અનુભવ નીકળેલો. દ્વિધા વાર્તામાં કે છે બંધ બારીના કાચ પર દૂરથી પસાર થતા વાહનોની હેડલાઇટનો પ્રકાશ વારંવાર ઝબકતો રહેતો હતો. દૃશ્ય કલ્પન છે, તમે એ ધ્યાનથી જોશો તો તમને ખ્યાલ આવશે. બરફ છીણાય અને લાડવો થાય, સળી ખોસાય, રંગ છંટાય અને ખાવાવાળાની જીભ લપ લપ થાય. નાવાના સાબુની સુગંધ અને ભારે પગલાનો અવાજ એક સાથે રસોડામાં આવતો તમે સાંભળો છો. દાદીનો સાલ્લો ભીનો કરીને માથે ઓઢીને સૂઈ જવાનું. વાડામાંથી આવતી પવનની લહેરખી ભીના સાડલાની આરપાર મોં માથાને સ્પર્શે ને એસી પણ ભૂલાઈ જાય. આપણે એની વાત આગળ કરી હતી. માલાએ કુકરની વિસલ ઊંચી કરી એના સુસવાટાથી સાસુજીના અવાજને ઢાંકી દીધો. આ બધા ઇન્દ્રિય બોધ કરાવનારા વિશેષ આલેખનો આપણે યાદ કરી શકીએ. એવું જ એક આલેખન, કદાચ વાર્તાનું નામ મને યાદ કરવું પડશે, સામેનું ઘરમાં કે હા સામેનું ઘરમાં જ છે. હા, હાથ ફટાફટ રોટલી બની શેકી ઘી લગાડી ડબ્બો ભરતા જતા હતા. આ પેલા જે નારી લેખનના સાદૃશ્યો છે એની સાથે જાય એવું છે. એટલે બહેનોના અનુભવોની વાર્તાઓ લખાતી હોય ત્યારે અભિવ્યક્તિમાં પણ બહેનોના રોજબરોજના જીવનના નિરીક્ષણો છે એ કેવી રીતે વાર્તાની અભિવ્યક્તિનો વિષય બને, એનો એક દાખલો તમે જુઓ કે રસોઈ કામ છે. એક સરસ ફિલ્મ હમણાં દક્ષિણ ભારતનું આવેલું, જે કિચન રસોડામાં જ આખું ફિલ્મ ચાલતું હતું અને બહુ જ સરસ રીતે એ સંવેદન આપણા સુધી પહોંચતું હતું કે એક મહિલાનું જીવન મોટા ભાગે રસોડામાં જ રહેતું હોય છે.
હાથ ફટાફટ રોટલી વણી શેકી ફુલાવી ઘી લગાડી ડબ્બો ભરતા જતા હતા. સતીશને અત્યારે રોટલી શાક જ જોઈએ, સાંજે ફૂલ ડીશ. જ્યારે સાસુજી સસરાજીને અત્યારે ફૂલ ડીશ અને સાંજે હલકું ફૂલકું. વિશુ બપોરે સ્કૂલમાં જમે, પોતાને જે વધ્યું ઘટ્યું હોય તે ચાલે. પાટલી પર વેલણ ફરવાનો, લોઢી પર રોટલી નાખવાનો, સાણસીથી લોઢી પકડી બર્નરની ચાંચ પર રોટલી ફૂલવવાના, સાણસી નીચે મૂકવાના અને રોટલી પર ઘી લગાડવાના અવાજ સ્પષ્ટ સંભળાતા હતા. તો આ નિરીક્ષણો છે. અહીંયા એવું જ એક સરસ નિરીક્ષણ બળવા જીવવું વાર્તાનું મેં મૂક્યું છે. અને એમાં કેવું છે કે વિચાર ચાલે છે, એ વિચારની સાથે જે સહસંબંધકો આવે છે, પાત્રની માનસિક ભૂમિકા છે, એ માનસિક ભૂમિકાને પાત્રના આજુબાજુના અનુભવોમાંથી ગૂંથી લેવાની જે કળા છે, એ આ વાર્તાકારની બહુ નોંધપાત્ર કળા છે. દાખલા તરીકે તમે જુઓ, આ તમે વાંચશો તો તમને ખ્યાલ આવશે કે પાપડ વણવા લોટ બાંધ્યો હોય અને દોરાથી ગુલ્લા પાડતા જઈએ તેમ ઊંઘ પણ કટકા કટકા થઈને વેરાઈ જાય છે. એટલે ઊંઘ જેવી એક વસ્તુ છે, એ તો અદ્રષ્ટ વસ્તુ છે, જે જોઈ શકાય એવી નથી, પણ તમે એને કેવી રીતે અલંકરણમાં લઈ આવ્યા અને તમે એને પ્રત્યક્ષ કરી દીધી. ઘણી વાર તો ટુકડે ટુકડે આવેલી ઊંઘમાં બધું એવું શેળભેળ થઈ જાય કે નોખું પાડવું અઘરું થઈ પડે. જુવારમાંથી કાંકરી વીણી લેવાય, પણ જુવાર બાજરી ભેળા થઈ જાય તો એને નોખા પાડવા કઈ રીતે? પછી શું થાય? એને પથારીમાં પડ્યા પડ્યા મનની ભોંય પર પુરાયા કરતી જુદી જુદી રંગોળીને જોયા કરવાની. ઘડીક લાલ રંગ દેખાય ત્યાં તો એના પર કાળા રંગની ઢગલી પડી જાય ને જશીબાઈ દોરાની ગૂંચ ઉકેલતા હોય એમ મનના તમાશા ઉકેલવા મથા કરે. તો આવા સરસ અભિવ્યક્તિના કૌશલ્યો, જે અનુઆધુનિક અભિવ્યક્તિ કૌશલ્ય આપણે કહી શકીએ. સ્ત્રી સહજ નિરીક્ષણો પાર વિનાના છે. પાત્રોની વિચારવાની રીતથી માંડીને એમના આચરણોમાં પણ એ બધું ઠેર ઠેર આવ્યું છે. પેલી છોકરી બેસણામાં ગઈ છે, ચાંદલો લગાડીને ગઈ છે, પણ એના બાઇક ઉપર છે, એના એક્ટિવા પર છે, સ્કૂટી ઉપર છે, અને બહાર સ્કૂટી પાર્ક કર્યું છે ત્યારે એને યાદ આવ્યું છે કે આવા સમયે કઈ આ જગ્યાએ આટલો મોટો ચાંદલો લગાડીને ન જવાય, એટલે ચાંદલો ઉખેડીને અરીસા ઉપર ચોંટાડી દે છે. કપાળ એને સૂનું લાગવા માંડે છે અને એને થાય છે કે ના, થોડી વાર છે ને પછી તો પાછો લગાડી દેવાનો છે ચાંદલો. તો આ ચાંદલો કાઢીને અરીસા ઉપર લગાડવો અને પછી પાછો કપાળ પર ચોંટાડવો, આ જે ફેમિનાઇન જેસ્ચર છે. આ તો બધાય હડસેલા મારે, સાસુએ મારે, ધણીએ મારે, ને હવે દીકરો ને દીકરાની વહુના હડસેલા ખાવાના. આવા ઉદ્ગારો તમને મળશે. બીકમાં બેઠી છે નાયિકા ટ્રેનમાં, તો એને ચિંતા કોની થાય છે? પોતાની તો થાય છે, પણ એ કહે છે કે મારો વર ને છોકરા તો રખડી જ પડે ને. મોકળામાં વાતો થાય છે, સ્ત્રીઓ વાતો કરે છે કે અમારામાં તો છોકરીને આટલી મોટી થવા જ ન દે, મેટ્રિક ભણી કે પરણાવી જ દેવાની, માથે બોજ કોણ રાખે? જે કરવું હોય સાસરે જઈને કરે, ફરવું હોય તો ફરે, મરવું હોય તો મરે. પાત્રના મનની સ્થિતિને, એના મનમાં ચક્કર ભમર ફરતી એક પ્રશ્નાવલીને ઘરના રમકડાઓ સાથે જોડીને આ ભૂસી નાખવું એક નામ વાર્તા છે. ભૂસી નાખવું નામ વાર્તા, એમાં એક વર્ણન છે તે આવું સરસ છે. એવું એક બીજું કાચનું પણ વર્ણન છે કે જેમાં કાચના ટુકડાઓ થઈ જાય છે અને ટુકડાઓમાં એક એક ચિત્ર છે એ દેખાય છે. ભીતે શોકેસમાં ગોઠવેલા ટેડી બેર, ટાઈગર, જીરાફ, હાથી, લટકતો પોપટ, બધી જ ઢીકલીઓ જાણે ટીકી ટીકીને જોઈ રહ્યા હતા. અચાનક વાંદરાએ કૂદકો માર્યો. કયો વાંદરો? પેલો રમકડાનો. નિકીના માથામાં ટપલી મારી, જીભ કાઢી પોતાની જગ્યાએ પાછો લટકી ગયો. બધા રમકડામાં જીવ આવ્યો, બધા ધક્કામુક્કી કરવા લાગ્યા, બૂમો પાડવા લાગ્યા. નિકીના પપ્પા શોર બકોરમાં પછીના શબ્દો ડૂબી જતા હતા. આ એક બહુ જ સરસ નિર્દેશ છે અભિવ્યક્તિનો. આવા બીજી વાર્તાઓના પણ છે, પણ આપણે એક નમૂનો જોયો. એવા થોડાક બીજા નમૂનાઓ પણ છે. ટ્રેનમાં બહેનો, અપડાઉન કરતી બહેનો પોતાના ઘરકામ ટ્રેનમાં કેવી રીતે નિપટાવે છે એનું એક સરસ ચિત્ર ઓથાર નામની વાર્તાના ચોથા પાને છે. કોઈ તુવેર પાપડી વીણે છે, વટાણા, લીલું લસણ નીકળતા જાય છે, પોલાતા જાય છે, થેલીમાંથી રંગીન દોરા નીકળે છે અને સાડી અને કુર્તા ઉપર ફૂલ પાંદડી ખીલતા જાય છે, સ્વેટરની ભાત ગૂંથાતી જાય છે, પાપડ, ચટણી, અથાણા, મસાલાના પેકેટ વેચાતા ખરીદાતા જાય છે, સાસુ કે પતિના ત્રાસની વાતે રડતી સ્ત્રીના આંસુ લૂછાતા જાય છે,
સગાઈ લગ્નની મીઠાઈ પણ અહીં અપાય છે. ઇલેક્ટ્રિક ટ્રેન નામે ગીતાબેન નાયકનો નિબંધ સંગ્રહ છે. એમાં મુસાફરી કરતી, અપડાઉન કરતી બહેનોના જે અનુભવો છે એ અનુભવોની સાથે તમે આ ઓથારની લેડીઝ કમ્પાર્ટમેન્ટની બહેનોના અનુભવોનો ચિત્રો છે એને સરખાવશો તો અનુભવ છે એ ટૂંકી વાર્તામાં આવે ત્યારે અને નિબંધમાં જાય ત્યારે કેવી રીતે જુદા થાય એની તમને તુલના કરવાની એક સરસ તક મળશે. સમય મળે ત્યારે ઇલેક્ટ્રિક ટ્રેન પણ વાંચજો. કથન કેન્દ્રની પસંદગીના સંદર્ભમાં થોડીક ચર્ચા આપણે કરી શકીએ એમ છીએ. દાખલા તરીકે અહીંયા આગળ આ વાર્તાઓની એક ખૂબી છે ને એવી છે કે આ વાર્તાઓના કથન કેન્દ્રો છે ને બહુ પાતળા તાંતણે લટકેલા છે. એટલે સર્વજ્ઞના કથન કેન્દ્રથી અને પ્રથમ વ્યક્તિ કથન કેન્દ્રથી જે વાર્તાઓ છે એ વાર્તાઓમાં જે વાર્તાઓ સર્વજ્ઞના કથન કેન્દ્રમાં છે એમાં પ્રથમ વ્યક્તિ કથન કેન્દ્ર છે એ બહુ નજીક રહેતું હોય એટલી તક પાત્રોને પોતાના ઉદ્ગારો કરવાની આપીને લેખિકાએ આ કથન કેન્દ્રોના વચ્ચે એક બહુ જ પાતળી ભેદરેખા રાખી છે. ઓથાર, દ્વિધા, ભૂંસી નાખ્યું એક નામ, ઝુરાપો, ગમતું જીવન, આ બધી વાર્તાઓ સર્વજ્ઞના કથન કેન્દ્રથી છે. પણ એ બધી જ વાર્તાઓમાં પાત્ર માનસની અંદર પ્રવેશવા માટે મોટે ભાગે પાત્રોના મોટા મોટા સંવાદો મૂકીને એ પાત્ર જ પોતાની વાત કરે એવી ભૂમિકા ઊભી કરીને લેખિકાએ બહુ જ રસપ્રદ પ્રયોગ કર્યો છે. તમને ઘડીભર એમ થાય કે તમે આ ફર્સ્ટ પર્સન પોઈન્ટ ઓફ વ્યૂથી પ્રથમ વ્યક્તિ કથન કેન્દ્રથી વાર્તા વાંચો છો, પણ એ હોય ત્રીજા સર્વજ્ઞ કથન કેન્દ્રની. હું ત્રીજા પુરુષ એમ બોલવા જતો હતો, પ્રથમ પુરુષ એમ બોલવા જતો હતો, પણ પછી મેં પુરુષની બદલે મેં એમાં વ્યક્તિ કર્યું, કેમ કે હું જે વાર્તા સંગ્રહ વિશે વાત કરું છું એમાં આ નામાભિધાન વધારે સારી રીતે ફિટ થશે. પ્રથમ વ્યક્તિ કથન કેન્દ્રની જે વાર્તાઓ છે એમાં સીનું મારો દોસ્ત, બળ્યું આ જીવવું અને ઘર અને કોના વાંકે, આ 4 વાર્તાઓ પ્રથમ વ્યક્તિ કથન કેન્દ્રની છે. કથન કેન્દ્ર વિશે બહુ સારી રીતે તમને વાત કરનારા ગુરુઓ ત્યાં બેઠા છે, પણ આ વાર્તાઓના વિશે થોડી વાતો કરી શકાય એવું છે. દાખલા તરીકે જો સીનું મારો દોસ્ત નામની વાર્તા છે, એ વાર્તામાંથી તમને હું એક નાનકડો ખંડ સંભળાવું. આ વાર્તા બાળક કરે છે અને બાળકની આંખે જોવાયેલું એક આખું કથાનક છે એ આપણી પાસે આવે છે. એમાં બાળક કથા કહે છે, કથક બાળક છે એટલે એની ભાષા કેવી થઈ છે તમે જુઓ. પેલો પપ્પુ કહે છે કે અમારી ક્રૂઝ 5 માળની છે, અમારી કેબિન 5મે માળે છે, બોટમાં બેસવા છેક નીચે જવાનું, ત્યાં ઢોળાવવાળો મોટો દરવાજો હોય, તે ક્રૂઝવાળા ખોલે, પછી બોટને ક્રૂઝની નજીક લાવે. દરિયાનું પાણી એવું ઉછળતું હોય એટલે બોટ નજીક આવે આઘી જાય, નજીક આવે આઘી જાય. મને આમાં રસ પડ્યો. બોટ નજીક આવે આઘી જાય, નજીક આવે આઘી જાય. બાળકને રિપીટ કરવાની જે ટેવ હોય એ અહીંયા બહુ સરસ રીતે વાર્તાકારે વ્યક્ત કરી છે. પછી સફેદ યુનિફોર્મ વાળા અંકલ અમારા જેવા નાના છોકરાઓને 2 હાથમાં ઊંચકી લે, જરાક ઝુલાવે અને પછી સામે બોટમાં ફેંકે. સામે કોઈ ઊભું હોય તે આપણો કેચ કરી લે ને પછી ટપ દઈને બાજુમાં ઉતારી દે. આ એક બાળક કહેતો હતો. હવે 80 વર્ષની વૃદ્ધા જ્યારે કથા કહેતી હોય બળ્યું આ જીવવું એ વાર્તામાં, ત્યારે તમારે વાર્તા લખનાર તરીકે એક પડકારને ઝીલવાનો હોય કે તમે કેવી રીતે વાંચનારને કન્વિન્સ કરાવી શકો કે વાત કહેનાર છે એની વય કઈ છે. તો આ જે જશીબેન છે એ કથા કહે છે અને એ કથા ફ્લેશબેકમાં ચાલે છે, એટલે ભૂતકાળની ઉંમરો પણ એમાં આવતી જાય છે અને વર્તમાન કાળની ઉંમર પણ એમાં છે. દાખલા તરીકે જુઓ કે છે કે હવે આ વાર્તામાં શું છે ખબર છે, બળ્યું આ જીવવુંમાં પિતાજીએ સાસુની ઈચ્છા હતી કે કરિયાવરનું જે સામાન હોય એ સામાન પોતાના ઘરે આવે, એના બદલે કરિયાવરનો સામાન પહોંચ્યો દીકરો જ્યાં નોકરી કરતો હતો ત્યાં. એમાં એક તિજોરી ઘરે નથી આવી અને સાસુ નામના સામ્રાજ્યનો ગ્રાસ લૂંટાયો છે. એટલે એ એક કારણસર એમણે આ પરણીને આવેલી છોકરીને જે હેરાન કરી છે એનું ચિત્ર છે. પણ
જો આ તમે સાંભળો. બાપ રે, તે દાડે તો માયરામાં જ મારી સાસુનો જે તોબરો ચડ્યો. બોટ નજીક આવે આગી જાય, નજીક આવે આગી જાય. એ જે ઉદ્ગાર છે એની સામે જે તોબરો ચડ્યો. તો એ વાર્તા અહીંયા આગળ કહે છે કે હું એ છાંડેલી હોત તો કેવું સારું થાત. પ્રભાબેન એને યાદ આવે છે. 2 વખત ખીચડી કે બટાકા પૌવા બનાવ્યા કે આવજે બીજા દિવસની સવાર. આ તો બધા હડસેલા મારે, સાસુએ મારે ને ધણીએ મારે ને હવે દીકરો અને દીકરાની વહુના હડસેલા ખાવાના. મું આ જીવતર ને મુઈ આ જંજાળ. 60 વર્ષથી નિરાતે ઊંઘી જ નથી. ઊંઘું ને એમ થાય કે હમણાં સાસુ ચીમટો ભરશે, હમણાં નયનના પપ્પા હાથ પકડીને પિયરમાં ધકેલી દેશે, હમણાં નયન વડચકા ભરશે, હમણાં નલીની ટાઢે કલેજે ઉના ડામ દેશે. હે ભગવાન, તારે આપવું જ હોય તો થોડા વર્ષો પ્રભાબેન જેવું જીવવાનું આપ. ન ધણી, ન સાસુ, ન દીકરો, ન વહુ, બસ હું હોઉં. મારો ખાટલો હોય, મારું છાપું હોય, પરમ શાંતિ હોય ને એ વખતે મરણ આવી જાય તો પણ મને વાંધો નથી. અલ્યા, સાંભળે છે કે ભગવાન કે ત્યાંય મારી સાસુ તારા કાન ભરી રહી છે. તો વૃદ્ધાનું કથન કેન્દ્ર, કથક તરીકે વૃદ્ધા અને કથક તરીકે બાળક. હા, એક વાર્તા છે જેનું કથન કેન્દ્ર થોડુંક આપણને પુનર્વિચાર કરવા પ્રેરે એવું છે. કોના વાકે નામની આખી વાર્તા છે ટ્રાન્સજેન્ડરની. એ વાર્તા પેલી બેન ના દ્વારા કેવડાવી છે. એને કારણે જો કે એ નિર્દોષ બાળક જે આ એક બહુ જ સંવેદનશીલ વિષયને જોવે છે એ નભે એવું છે, પણ કેટલાક તર્ક એમાં નથી જતા. આ બાળકને ટ્રાન્સજેન્ડર શું છે એની ખબર નથી, અને છતાં લેખિકાને ખબર છે એટલે લેખિકાનું ટ્રાન્સજેન્ડર વિશેનું જ્ઞાન એ પેલી કથકનું ટ્રાન્સજેન્ડર વિશેનું અજ્ઞાન છે એની સાથે ભટકાયા કરે છે. પ્રથમ વ્યક્તિ કથન કેન્દ્રમાં આ પ્રશ્ન ઘણીવાર રહેતો હોય છે. તો આ વાર્તાઓને આપણે સ્ત્રી જીવનના વિવિધ પરિમાણોને કારણે આધુનિક સંદર્ભમાં ઓળખવાનું પસંદ કર્યું. આ વાર્તાઓ નારીવાદી રીતે વાર્તાઓ કહેવામાં કદાચ નથી માનતી. એ એક મનુષ્ય તરીકે મહિલાઓના ભાગે આવતા સંવેદનાના અને અનુભવના ચહેરાઓ એ સકારાત્મક છે, એ નકારાત્મક પણ છે, એ પોઝિટિવ છે, એ નેગેટિવ પણ છે. ત્યાં આગળ નોકરી કરતી, લગ્નોત્સુક, પરણેલી, શોષણનો ભોગ બનતી, શોષણ કરતી, પ્રેમ લગ્ન કરતી, પતિને છોડીને રહેતી, વિદ્રોહ કરતી, ખમી ખાતી સ્ત્રીઓ, બાળકીઓ, યુવતીઓ, વૃદ્ધાઓ, એનો એક આખો સમૂહ છે આ સંગ્રહમાં. અહીંયા આગળ શોષક અને શોષિત બંને ભાગ સ્ત્રી પુરુષ બંનેની રીતે આવ્યા છે, એટલે એક સંતુલન છે. અને એ રીતે પૂર્વાગ્રહ નથી. ઘણીવાર કેવું થાય કે તમે એક વ્યક્તિ તરફના પૂર્વગ્રહથી જ વાર્તામાં આગળ વધતા હો, એટલે પતિ તરફનો પૂર્વગ્રહ હોય તો વાર્તા એ પૂર્વગ્રહથી જ ચાલે. અહીંયા આગળ એના વર્તુળો રચાય છે, એટલે ભોગ બનતો પતિ પણ છે અને ભોગ બનતી પત્ની પણ છે. યૌન શોષણના ચિત્રો છે, લૈંગિક પ્રશ્નો છે, એ આ વાર્તાઓને અનુઆધુનિક વાર્તાઓ કહેવા માટે આપણને પ્રેરે છે. અભિવ્યક્તિના સંદર્ભમાં જુરાપોમાં જે સ્થળબોધ છે અને વક્રોક્તિ છે એમાં મને રસ પડે છે. એ એક બહુ વિલક્ષણ રીતે એ વિડંબના કરે છે. તે આ લાઈફસ્ટાઈલની વિડંબના કરે છે. મોકળા, ચકુ, ભૂસી નાખવું એક નામ, એમાં તમે શોધવા જશો તો તમને આંતરકૃતિત્વ જરૂર મળશે. ઘણીવાર સભાન રીતે અને ઘણીવાર અભાન રીતે. અંધારી ગલીમાં સફેદ ટપકા તમને ક્યાંક છે તે કોઈ અભિવ્યક્તિ કૌશલ્યમાં નીચે તરતા દેખાશે. ભૂસી નાખવું એક નામમાં તમને મનસુખલાલ મજીઠિયા પણ કંઈક અંદર તરતો મળશે. બધા નામ ભૂસી દેવા વાળી જે વાત છે એ તમને આ વાર્તામાં પણ મળશે. દ્વિધા, મોકળા, સામેનું ઘર અને જુરાપોમાં સમયની અવળ સવળ કરીને, ફ્લેશબેક, ફ્લેશ ફોરવર્ડ કરીને, એને ઉપર નીચે કરીને, રેલવે સ્ટેશન ઉપરની ઘટનાઓ છે ઓથાર વાર્તામાં,
ત્યાં પણ સમયના પરિમાણ સાથે લેખિકાએ સરસ કામ કર્યું છે. લગભગ બધી જ વાર્તાઓમાં કોઈક ને કોઈક રીતે મનો ભૂમિકાઓ, માનસપટની ચિત્રાવલીઓ તમને મળશે. મનોરુગ્ણતા ઘણી બધી વાર્તાઓમાં તમને મળે છે. ભૂસી નાખવું, મોકળા, બળવા જીવવું અને ઉંબર એ વાર્તાઓમાં કોઈને કોઈ રીતે મનોરુગ્ણતાના ચિત્રો તમને મળશે. તો મિનળબેનની આ વાર્તાઓમાં આ રીતે આપણે અનુઆધુનિક સંદર્ભે વાર્તાઓની ચર્ચા કરી શકીએ. મને લાગે છે કે થોડા ચિત્રિત પટલની સાથે, ચિત્રિત પટ્ટિકાઓની સાથે, લિખિત પટ્ટિકાઓની સાથે તમારી પાસે આ વાર્તાઓની વાત મૂકવાનું મારે થયું. તમે સામે હોત તો તમારી સાથે ચર્ચા કરતા હોત, પણ અત્યારે તો આપણે આ ભૂમિકાથી ઓથારના સંગ્રહની વાર્તાઓનું જે ભાવ વિશ્વ છે અને એનું જે અભિવ્યક્તિ વિશ્વ છે એના થોડા ઉદાહરણો સાથે એને ઓળખવાનો પ્રયત્ન કર્યો. તમે પરીક્ષાઓમાં સફળ થાવ અને ઝડપથી વર્ગખંડમાં ભણવા માટે પણ તમને તક મળે એવી શુભેચ્છાઓ સાથે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના અધ્યક્ષશ્રી અને અધ્યાપક ગણનો આભાર માનીને મને આજે આ વાત કરવાનો મોકો આપ્યો એનો આનંદ વ્યક્ત કરું છું. ધન્યવાદ.